મિથ્યાભિમાન ઘણી બધી યુનિવર્સિટીઓ ભણાવતી હોય છે, એટલે એની વિગતે વાત. આમ તો મેં મિથ્યાભિમાનની પહેલાં 1 કે 2 વાર વાત કરી પણ છે, પણ સતીશ વ્યાસના આ પુસ્તકમાં બહુ જ સરસ રીતે અને વિગતે વાત થઈ છે. એટલે જો તમને પુસ્તક મળે તો તમારે આ વિડીયો સાંભળવાની જરાય જરૂર નથી, તમે વાંચજો. પણ ધારો કે તમે પુસ્તક સુધી નથી પહોંચતા તો તમારા માટે આ છે. દલપતરામનું આ નાટક મિથ્યાભિમાન દલપતરામના મનમાં નાટકની વિભાવના સ્પષ્ટ રીતે પડેલી છે. નાટક એ કરી દેખાડવાનું હોય, લખવાનું નહીં. નાટકમાં કરવાનું મહત્ત્વ છે, એક્શનનો મહિમા છે. એ બહુ જ સારી રીતે જાણે છે, એટલે એ લખે છે. વાર્તા રૂપે કે સંવાદ રૂપે નિબંધ લખેલો હોય તે કરતાં નાટકરૂપી નિબંધથી તથા તે જ નાટક કરી દેખાડવાથી માણસના મનમાં વધારે અસર થાય છે, કારણ કે એ દૃશ્ય માધ્યમ છે અને એ કરી દેખાડવાનું છે, લખી દેખાડવાની વાત નથી. એ બાબતે દલપતરામ સ્પષ્ટ છે. વળી દલપતરામ લખે છે કે આપણા દેશના ભવાયા લોકો નાટક કરે છે, તેમાં બીભત્સ શબ્દો બોલે છે, તેથી સારા લોકો એ જોવા જતા નથી. એટલે સુધરેલા નાટકના પુસ્તકોની ગુજરાતી ભાષામાં ઘણી બધી જરૂર છે. ગુજરાતને અશ્લીલ નહીં, કુટુંબ ભેગું થઈને જોઈ શકે એવા નાટકની જરૂરિયાત છે. એની અંદરથી આ નાટક આવે છે. દલપતરામે રચનાના પ્રારંભમાં મિથ્યાભિમાન વિશે 30 પંક્તિનું એક કાવ્ય મૂક્યું છે, જેના પ્રારંભના શબ્દો આ પ્રમાણે છે: મેલ મિથ્યા અભિમાન મનવા, મેલ મિથ્યા અભિમાન, મન મિથ્યા અભિમાન ધરે તે નર કહીએ નાદાન, મનવા મેલ મિથ્યા અભિમાન. પ્રત્યેક અંકને અંતે પૂરું કે દિગ્દર્શકને અનુકૂળ લાગે એમ ટુકડે ટુકડે આ ગાન સંભળાવવું, એવું સૂચન પણ એમણે મૂક્યું છે. વળી વચ્ચે વચ્ચે આ સિવાયના પંક્તિ ચરણો પણ મિથ્યાભિમાનીપણા વિશે દલપતરામે મૂક્યા છે. જેમ કે મિથ્યાભિમાની મનુષ્ય ઠાલી કરે ઠગાઈ, તેથી તેની થાય છે ભૂંગળ વિના ભવાઈ. અથવા તો લટકે ઊંધે મસ્તકે વડ ડાળે વાગોળ, મન જાણે મેં પગ વડે રાખ્યો ખાળી ખગોળ. આ પંક્તિઓમાં પણ તમે એ જોઈ શકો. એમણે આ રચનાની વિશેષ ઓળખ માટે ભૂંગળ વિનાની ભવાઈ શબ્દો શીર્ષકમાં ઉમેર્યા છે. ભૂંગળની સાથે જોડાયેલો અશ્લીલતાનો અર્થ એમને દૂર કરવો છે. અલબત્ત ભૂંગળ ભવાઈ માટેનું અનિવાર્ય વાદ્ય છે અને દલપતરામ ભૂંગળ નામના વાદ્યના વિરોધી નથી, પણ એ નિમિત્તે થતી અશ્લીલતાના વિરોધી છે. દલપતરામે મનુષ્યના આ મિથ્યાભિમાન ઉપરાંત પોતાના સમયના વૃદ્ધ તરુણી લગ્નના, એટલે કે કજોડા લગ્નના અંધશ્રદ્ધાઓની સામગ્રી પણ પોતાના આ નાટકમાં મૂકી છે. નાયક જીવરામ ભટ્ટનું પ્રૌઢ વયે એનાથી વયમાં અત્યંત નાની એવી જમના સાથે લગ્ન થાય છે. વળી અહીં કન્યા વિક્રયનું એક મુદ્દો પણ છે. આવું જ વૃદ્ધ લગ્ન કુતુબ મિયા નામના એક શખ્સનું પણ અહીં બતાવાયું છે. આમ છતાં દલપતરામ પોતાના સમયની આ સમસ્યાઓમાં જ બંધાયેલા રહ્યા નથી, એટલે અંશે એમની કલાસૂઝ ઊંચી છે. એમણે મિથ્યાભિમાનીપણા પર વધારે અને સામાજિક પ્રશ્નો પર ઓછો ભાર મૂકી મનુષ્યની મૂળ પ્રવૃત્તિને જ વિશેષ મહત્ત્વ આપ્યું. એથી આ નાટક સમય વીત્યા પછી પણ એની પ્રસ્તુતતા જાળવી શક્યું છે.
દલપતરામે આરંભે વગડાનું દૃશ્ય યોજ્યું છે. સંસ્કૃત નાટ્ય પરંપરા અનુસાર નાંદી અને મંગળાચરણ ગાન થાય છે. પ્રથમ વાક્યમાં જ સૂત્રધાર નાટકની સ્થાપના કરીને કહે છે, ગૃહસ્થો, આ ઠેકાણે આજે મિથ્યાભિમાન વિશે હાસ્યરસમાં સુંદર નાટક થવાનું છે. તરત જ ગણપતિના સ્થાને ત્રિગુણપતિ શબ્દ પ્રયોજી નાંદી શ્લોક રચે છે. નાટ્ય આરંભે નવીન ત્રિગુણપતિ તમે વિઘ્ન સર્વે નિવારો. અહીં ત્રિગુણપતિ તમે દ્વારા સર્વ મનુષ્ય જન્મધારી શ્રોતાઓનો નિર્દેશ થયો છે. કારણ મનુષ્ય એ સત્વ, રજસ અને તમસ આ 3 ગુણનો સ્વામી છે, ત્રિગુણ સ્વામી. ગુણપતિમાંના સાદૃશ્યને લીધે કોઈને કદાચ ગણપતિ સંભળાય. વળી વિઘ્નહર્તા જેવા વિશેષણો આદિથી પણ દલપતરામે ગણપતિનો આભાસ તો રચ્યો જ છે. આમ નાંદીથી જ હાસ્યનો પ્રારંભ થઈ જાય છે. નાટક પદાર્થ કેવો વિચિત્ર છે એનો પણ પ્રારંભે જ ઉલ્લેખ આવે છે. વિચિત્ર દેખાવ, વિચિત્ર વાણી, વિચિત્ર પોશાક, વિચિત્ર પ્રાણી, વિચિત્ર આ નાટક વિશ્વનાગ પેદા કર્યું તે પ્રભુને પ્રણામ. નાટક સાચા અર્થમાં વિચિત્ર એટલે કે વિશિષ્ટ ચિત્ર દ્રશ્ય છે એ દલપતરામ આ શ્લોકથી સ્પષ્ટ કરે છે. પહેલા પ્રવેશને દલપતરામે વિષ્કંભક તરીકે ઓળખાયો છે. આ સંજ્ઞા એ સંસ્કૃત નાટકમાંથી લે છે. વિષ્કંભક એટલે શું એ જેને સમજવું હોય એનો મેં એક વિડીયો મૂકેલો છે. સંસ્કૃત સાહિત્ય નામના પ્લેલિસ્ટમાં જશો તો તમને વિષ્કંભક 8 પ્રકારની નાયિકાઓ, 4 પ્રકારના નાયક એ બધું જ મળશે. સામાન્ય રીતે વિષ્કંભકમાં નાટ્ય વસ્તુનો નિર્દેશ કરી આપવામાં આવે છે, એટલે કે એક પ્રકારની પ્રસ્તાવના અથવા તો ભૂમિકા. અહીં પણ સ્થળ વગડાનું છે અને રંગલો નર્તન કરતો કરતો પ્રવેશે છે. એના શબ્દો છે તત થઈ, તત થઈ, તત થૈયા 4 વાર, તા થઈ, તા થઈ, તાતા થઈ. આ રીતે દલપતરામ મિથ્યાભિમાનને સીધી ભવાઈ પરંપરા સાથે જોડે છે. પોશાક કેવો છે? સૂત્રધાર કહે છે તેમ, અરે તું કોણ છે? પગે ઘૂઘરા, માથે મોરના પીછા અને લીમડાના પૂંબડા ખોસ્યા છે. તું તો જંગલનું જનાવર છે કે માણસ છે? રંગલાનો ઉત્તર પણ લોકોને સ્પષ્ટતા અને સમજ આપનારો છે. અરે સૂત્રધાર નાયક, મારું નામ તો વિદૂષક છે, પણ ગુજરાતમાં મને સૌ રંગલો કહે છે. આમ સંસ્કૃત અને ગુજરાતી નાટ્ય પરંપરા દલપતરામ જોડી આપે છે. કારણ કે સંસ્કૃતમાં વિદૂષક હતો, પણ ભવાઈની અંદર તો એ રંગલો છે. આ પછી સોરઠ દેશનો મહિમા ગવાય છે. એમાં પ્રતિકાવ્ય રૂપે રંગલો ઈડરનો મહિમા કરે છે. રંગલો પૂછે છે, જંગલમાં પહેલું કોણ આવશે? ત્યારે સૂત્રધાર જણાવે છે, પ્રથમ રતાંધળો જીવરામ ભટ્ટ આવનાર છે. તે પણ તારા જેવો જ મિજાજી છે. અહીં પાત્ર અને પાત્ર લક્ષણ બહુ જ સંક્ષેપમાં દલપતરામ પ્રગટ કરી દ્રશ્ય પૂરું કરે છે. બીજા પ્રદેશમાં ભવાઈ શૈલીના આવણા દ્વારા જીવરામ ભટ્ટનું આવણું સૂચવાય છે. બીજા દ્રશ્યમાં જીવરામ ભટ્ટ આવ્યા, જોજો ભાઈ જીવરામ ભટ્ટ આવ્યા, લાકડી કર લાવ્યા, જોજો ભાઈ જીવરામ ભટ્ટ આવ્યા. રંગલો એમનું શબ્દ સ્વાગત કરી ખબર પૂછે છે. જીવરામ ભટ્ટ રંગલાને સગપણ પૂછે છે, શું તું અમારો સાળો છે? ત્યારે રંગલો કહે છે, સાળો તો તમારી વહુનો ભાઈ હોય ને. જીવરામ ભટ્ટ કહે છે, ત્યારે તું અમારો સસરો થાય છે? તો રંગલો કહે છે, સસરો તો વહુનો બાપ હોય. એ માટે તમારી વહુને પૂછી જોજો, હું એનો બાપ છું. રંગલો આગળ કહે છે, આપણે 2 ભાઈઓ છીએ, ભાઈઓ. ત્યારે જીવરામ ભટ્ટ કહે છે, શું અમારો બાપ તે જ તારો બાપ? રંગલાનો ઉત્તર છે, ના ના એમ નહીં, એથી ઉલટું.
આ આખો સંવાદ ભવાઈ શૈલીની સ્પષ્ટ છાંટવાળો છે. દલપતરામ પ્રયત્ન કરવા છતાંય એ શૈલીથી મુક્ત રહી શક્યા નથી. આ બંને મિજાજ ભાઈ છે, મિજાજ બેઉના સરખા છે એવી સ્પષ્ટતા શ્રોતાઓને રમૂજ પાડે છે. જીવરામ ભટ્ટને સાસરે જવાનું છે. અહીં દલપતરામે જીવરામ ભટ્ટ માટે નાટ્યોચિત મૂંઝવણ સ્વગત રીતે મુકાવડાવી છે. એ મનોમન બોલે છે, અરે રામ, આ બે જુદા રસ્તા ફાટ્યા, એમાં મનસાપુરીનો રસ્તો કયો હશે? જીવરામ ભટ્ટ રંગલાને પૂછે છે, પણ રંગલો કહે છે, તમે મારી પરીક્ષા લેવા પૂછો છો? જીવરામ ભટ્ટ કહે, અમે તો કાંઈ રસ્તો ભૂલી ગયા નથી, અને એવું કહી પોતાનું મિથ્યાભિમાન પ્રગટ કરે છે. રંગલો પણ આથી જ એમને છૂટા મૂકી દે છે અને જીવરામ ભટ્ટ ખેતરાવ રસ્તા પર અટવાય છે. અહીંથી ખરેખર સાચું નાટક શરૂ થાય છે. રંગલાની મિથ્યાભિમાન દર્શક ઉક્તિ અહીં છે. પ્રીછે ન પોતે પણ પૂછવાથી, લાજે દિલે શિષ્યપણે થવાથી, પૂછે ગુરુ થઈ મનમર્મ લેવા, મિથ્યાભિમાની નર દંભી એવા. એ પૂછે નહીં. દલપતરામે ક્ષણ પણ નાટ્યાત્મક પસંદ કરી છે. આ ક્ષણ છે સાંજની. હવે જીવરામ ભટ્ટને દેખાવાનું બંધ થશે, કારણ કે એ રતાંધળા છે. એ અટવાશે અને શ્રોતાઓ પ્રેક્ષકો માટે આ ક્ષણ નાટ્ય ક્ષણ ઊભી કરશે. ત્રીજા પ્રવેશમાં બીજલ અને પાંચા રાયકાના સંવાદો છે. એ દૃશ્ય દ્વારા સુધારક દલપતરામ પોતાના સમયની સમસ્યાઓને વાચા આપે છે. આ રતાંધળા વૃદ્ધ પતિ અને એની યુવાન પત્ની વચ્ચેના વયભેદનો પણ અહીં સંકેત મળે છે. આવા કજોડા એ સમયે ઘણા થતા. રંગલા દ્વારા પણ એ ભેદ કાવ્યાત્મક રીતે પ્રગટ થયો છે. અરે ન કીધા ફૂલ કેમ આંબે, કર્યા વળી કંટક શા ગુલાબે, સુલોચનાને શિર અંધ સ્વામી, ખરે વિધાતા તુજ કૃત્ય ખામી. ગુલાબનો કાંટા શું કામ? અને આટલી સુંદર આંખોવાળીને આવો રતાંધળો વર કેમ? જીવરામ ભટ્ટના રતાંધળાપણાને પણ હાસ્યસભર રીતે અહીં ઉપસાવાયો છે. બીજલ બોલી જાય છે, રતાંધળા છો કે? એટલે જીવરામ ભટ્ટ તાડું કે છે, મા રાંડના, તું રતાંધળો, તારો બાપ રતાંધળો, એનો બાપ અને એનો બાપ પણ રતાંધળો હશે. ગામના દીવા જોવા દેખાડવાનો અભિનય પણ જીવરામ ભટ્ટના રતાંધળાપણાને પ્રગટ કરે છે. સસરાના ઘરની પાડી સાથે બીજલ પાંચો એમને જોડી દે છે. પાડીનું પૂંછડું ઝાલી જવાથી સસરાને ઘેર પહોંચાશે એમ ધારી જીવરામ ભટ્ટ એમ ચાલે છે, પણ પાડી તો ખાડે પડે છે, પૂંછડું છૂટી જાય છે. આ ખાડામાં પડેલા જીવરામ ભટ્ટનું દૃશ્ય અત્યંત અભિનયક્ષમ બની શકે એવું છે. મહેન્દ્ર પરમારે મિથ્યાભિમાન નાટક મહેન્દ્ર પરમારના દિગ્દર્શનમાં ભજવાયેલું છે. એટલે મેં જ્યારે જોયું ત્યારે શક્તિસિંહ પરમાર એની અંદર રંગલો થતા. તો આ ખાડામાં પડવાનું, પાડીનું પૂંછડું, એ બધા દ્રશ્યો મહેન્દ્રભાઈએ અદ્ભુત કર્યા છે. જો તમને ક્યાંય યુટ્યુબ પર એમણે મૂક્યું હોય ને મળી જાય તો તમારે જોવું જોઈએ આ નાટક. અહીં અંક સમાપ્ત થાય છે. લેખકે લક્ષ્યવેધી ગતિ સાધી છે. સામગ્રી અને સ્વરૂપનો અહીં સુદૃઢ સંયોગ થયો છે. નાટકના નાયકની પ્રમુખ લાક્ષણિકતાઓ અને દલપતરામનો મર્મ કેન્દ્રી હાસ્ય વિનિયોગ પણ અહીં દ્રષ્ટિગોચર થાય છે. બીજા અંકમાં સ્થળ પરિવર્તન છે. હવે રઘનાથ ભટ્ટનું ઘર દર્શાવાયું છે. રઘનાથ એમના પુત્ર સોમનાથને વેદ પાઠ ભણાવે છે, પણ સોમનાથ એના સરખા ઉચ્ચારણ કરી શકતો નથી. અહીં પણ દલપતરામ સમકાલીન રીત રિવાજો પર કટાક્ષ કરી લે છે. એ વખતે બ્રાહ્મણો માનતા કે વેદના અર્થો ન થઈ શકે. વળી મુસલમાનના કાને વેદપાઠ પડે તો મંત્ર નિષ્ફળ જાય. સોમનાથ પ્રતિવાદ કરે છે. અંગ્રેજી શિક્ષણના પણ ઉલ્લેખો છે. રઘનાથ એ શિક્ષણના વિરોધી છે. જ્યારે રઘનાથના પત્ની દેવબાઈ પાસે દલપતરામ બોલાવડાવે છે. ભણવું તે રળી ખાવા સારું કે બીજું કાંઈ?
ત્યારે જેમાંથી 2 રૂપિયા સુખેથી મળે તે ભણતર ખરું, બીજું ભણતર શા કામનું? રઘનાથ ખોટા ઉચ્ચારણ બદલ સોમનાથને મારે છે. આ કિસ્સો દલપતરામના શૈશવ સાથે સંકળાયેલો છે. દલપતરામને પણ વેદ પાઠ માટે, અશુદ્ધિ માટે પિતા ડાયાભાઈનો માર ખાવો પડેલો. બીજા પ્રવેશમાં રંગલો જીવરામ ભટ્ટ પાદરે આવ્યા હોવાનો રઘનાથને સંદેશો આપે છે. આ સંદેશાની શૈલી દલપતરામે કેવી ગદ્ય રમતને પ્રગટ કરે. રઘનાથ: કોઈ સંદેશો સારો? રંગલો: આવે જમાઈ તમારો. રઘનાથ: કેમ આવે છે ચાલી? રંગલો: પાડીનું પૂંછડું ઝાલી. રઘનાથ: શા કામે આ વાટે? રંગલો: વહુ તેડવા માટે. રઘનાથ: આવશે આજની રાતે? રંગલો: કે રાતે કે પ્રભાતે. તમે આવ્યા શું રળવા? આવ્યા તમને મળવા. તમે આવે અમ રાજી, અમે પ્રસન્ન થયાજી. તમે બૃહસ્પતિ દેવા. તમે રંગલો: કે તમે ભેંસપતિ જેવા. તો જોનારને મજા બી આવે અને રંગલાનું કામ તો આ જ હોય. ત્રીજા પ્રવેશમાં પાંચો દેવબાઈ પાસે વાળું લેવા આવે છે. આ પણ તત્કાલીન લોક રિવાજનું પ્રતિબિંબ છે. એ ઘરમાં જમાઈને શોધવા નજર આમ તેમ ફેરવે છે, પણ જમાઈ તો ક્યાંય દેખાતા નથી. પાંચાએ તો એને આવતા જોયા હતા, એ દેવબાઈને જણાવે છે. છેવટે દેવબાઈ પિતા પુત્રને જમાઈની શોધ કરવા મોકલે છે. અહીં ત્રીજો પ્રવેશ પૂરો થાય. ચોથો પ્રવેશ હૃદયસ્પર્શી છે. અહીં જમના, માતા દેવબાઈ અને સખી ગંગા વચ્ચેના સંવાદ છે. કન્યા વિદાય વિશે દલપતરામના કટાક્ષ પણ છે. ગંગા અને જમના પોતપોતાના પતિઓની અહીં તુલના કરે છે. જમના કહે છે, દહાડે તો આપણે મલાજામાં રહેવું પડે અને રાતે તો કશું દેખે જ નહીં. આપણે ગમે તેવા ઘરેણાં કે ભરત ભરેલા લુગડા પહેર્યા હોય, પણ એ શું બાળવાના? પતિને દિવસે દેખાવાય નહીં, હવે મલાજામ રહેવું પડે અને રાતે તો એ રતાંધળો જોઈ શકવાનો નથી. વળી આ પતિદેવ તો કશું લાવી આપતા પણ નથી. એની વાત કરતાં જમના કહે છે, શ્લેષ જુઓ. લે રાખ રાખ તુજ વલ્લભ વાણી દાખે. લે રાખ રાખ મુજને ભરથાર ભાખે. સોંપે તને હરખથી શુભ હાર સ્વામી. હું તો હવે પતિ થકી હાર પામી. હાર હાર. અહીં રાખ એટલે કે રહેવા દે, અને રાખ એટલે ચૂલામાંની રાખ, તથા હાર ગળાનું આભૂષણ, અને હાર એટલે પરાજ્ય. એ શ્લેષ એમણે કર્યો છે. ત્રીજા અંકના પહેલા પ્રવેશમાં અજવાળી રાતનું દૃશ્ય છે. સોમનાથ રઘનાથ જીવરામ ભટ્ટને શોધવા ખાડા પાસે આવી પહોંચે છે. દલપતરામે સ્થળની દ્રષ્ટિએ અપૂર્વ નાટ્યાત્મકતા સિદ્ધ કરી છે. સપાટી અને ખાડાના હૃદયને એક સાથે બતાવવામાં દિગ્દર્શકને પણ પોતાની રંગભૂમિ સૂઝ પ્રગટ કરવાનો અહીં સારો અવકાશ રહે છે. બંને જીવરામને શોધી કાઢે છે, પણ હવે જીવરામ માનતા નથી, નીકળતા નથી. છેવટે અર્થ લોભે નીકળે છે. અહીં પણ જીવરામ ભટ્ટની ડીંગો તો ચાલે જ છે. હાલ અમે લખણું લઈએ છીએ તે દાહડાના 200 શ્લોક અને રાતના 300 શ્લોક પણ અમે લખી કાઢીએ. હવે રાતે તો એને દેખાતું નથી, તો એ વાતો તો મોટી મોટી, એટલે જ મિથ્યાભિમાન. કબૂલી લીધો હોત કે નથી દેખાતું, પેલા લોકો ઘરે મૂકી જાત, પણ કબૂલે એ બીજા. પ્રેક્ષક સમુદાય આ ઉક્તિ સાંભળી સહજ રીતે હસે છે. રંગલો જીવરામ ભટ્ટનો ઉપહાસ કરે છે. ત્યારે જીવરામ ભટ્ટ એક શરત કરે છે, તમારા ગામના દરબારને કંઈ એવો બંદોબસ્ત કરાવો કે ગામમાં અમને કોઈ રતાંધળા કહે નહીં. છેવટે આવી વ્યવસ્થા થયા પછી જ જીવરામ ભટ્ટ સાસરે જાય. એટલે હકીકતે તો આખા ગામને ખબર પડી છે, નહોતી તે નહીં કે આને કોઈ રતાંધળો કહેવો નહીં. એણે જે શરત મૂકી, તો હાસ્ય એ રીતે નીપજે. ચોથા અંકમાં જીવરામ ભટ્ટના સંસ્કૃત જ્ઞાનની વિડંબના છે. સ્નાન વિધિ એમની ભેંસના મૂત્રથી થાય છે. ભોજન કરવા બેસે તો પાડી કંસાર ખાઈ જાય છે. દિવાલ તરફ મોઢું રાખી જીવરામ ભટ્ટ જમવા બેસે છે. પીરસવા આવનાર દેવબાઈને પાડી સમજી થપ્પડ મારે છે.
રામો લક્ષણમ બ્રવીતનો અર્થ કરતા જીવરામ રમૂજની પરાકાષ્ઠા સર્જે છે. મબ્રવીનો અર્થ સીતા અને તનો અર્થ હનુમાન કરી એ હાસ્ય પૂરું પાડે છે. 5મા અંકનો પ્રથમ પ્રવેશ, જો અહીંયા અંક વધારે છે જે સંસ્કૃત નાટકની પરિપાટીએ, પછીથી તો 3 અંકથી વધારે નાટકો આપણે થતા નહીં અને હવે તો દ્વિઅંકી અને ત્રિઅંકી જ રહ્યા છે, પણ આ સંસ્કૃત નાટકની પરિપાટી છે. 5મા અંકનો પ્રથમ પ્રવેશ એક પ્રકારની પુરવણી જેવો કે સમાંતર દ્રશ્ય જેવો છે. દલપતરામે એને ફારસ એટલે કે ઉપનાટક કહ્યો છે. અહીં કુતુબ ખાં નામના એક મુસલમાનનું મિથ્યાભિમાનપણું દર્શાવાયું છે. કુતુબ ખાને પોતાના કહેવાતા યૌવન, સુરત આદિનું મિથ્યાભિમાન છે. એને 17 ભાઈ છે. કોળીઓ સાથેની સિપાહીઓની લડાઈ સમયે આ 18 ભાઈઓ ભાગીને આઘા પાછા થઈ ગયેલા. વાઘજી જ્યારે પોતાનું નામ વાલજી કહે છે ત્યારે કુતુબ ખાં પણ વધારી બદલીને પોતાનું નામ 5-7 સાપોલિયા, 10-12 હાથી ઓર 10-20 વાઘ ખા કહે છે. કૂવામાંના દેડકાના અવાજને વાઘ માની ગભરાય છે અને વાઘજી સાથેની કુસ્તીમાં હારવા છતાં ટાંગ તો ઊંચી જ રાખે છે. આ પ્રસંગને દલપતરામ પદ્યમાં આ રીતે મૂકે છે: ખત્તા મળે તો પણ ખેલ ખેલે, મિથ્યાભિમાની મમતા ન મેલે, કાઢે કશા ઉત્તર કેરી કૂંચી, પડ્યા મિયા તો પણ ટાંગ ઊંચી. આ આખો પ્રવેશ બિલકુલ આગંતુક દેખાય છે. એના વિના પણ નાટક બિલકુલ નભી શકે એવું છે. પણ દલપતરામને કદાચ એવું લાગ્યું કે ઉપલા પાત્રોનું કામ પૂરું થયું નથી, પણ અંક બહુ લાંબો થઈ ગયો, તેથી સભાસદો અકળાય એટલે વચમાં એક ફારસ કરી બતાવવાની જરૂર પડી. આવા ફારસ એ સમયે રંગભૂમિમાં વચ્ચે વચ્ચે રજૂ થતા પડદાની આગળ, એટલે દલપતરામ પણ એ પરંપરામાં વહી નીકળ્યા છે. 6ઠ્ઠા અંકમાં પુનઃ રઘનાથ ભટ્ટનું ઘર દર્શાવાયું છે. અહીં એમના રતાંધળાપણાની કસોટી કરવામાં આવે છે. રાત પડતા જીવરામ ભટ્ટ ઊંઘી જાય છે, પણ રાત્રે લઘુશંકાની હાજત થતાં મૂંઝાય છે. પાઘડીનો એક છેડો ખાટલાના પાયા સાથે બાંધી બીજો છેડો હાથમાં રાખી એ લઘુશંકાએ જાય છે, પણ પાડી આ પાઘડી વચ્ચેથી ચાવી જાય છે. એટલે જીવરામ ભટ્ટ ઊંઘતા સાસુ પર પડે છે. ચોર ચોરની બૂમો પડે છે. જીવરામ ભટ્ટને પણ ચોર ઉપાડી ગયા લાગે છે એમ માનવામાં આવે છે. મૂળ જીવરામને ચોર માની ગાદલા ગોદડામાં બાંધી વીંટી દેવામાં આવ્યા. સિપાઈ આવીને એને મારે છે. એ પૂર્વે ઘરનાઓએ તો એને માર્યા જ છે. નાટકમાં આ પરાકાષ્ઠાનું દૃશ્ય છે. 7મા અંકમાં પણ થાણામાં જીવરામ ભટ્ટ પર સિતમ ગુજરે છે. રઘનાથ ભટ્ટની જુબાની લેવાય છે, એમાં પણ રમૂજો છે. ચોરનું મોઢું ખોલવામાં આવે છે ને બધાના આશ્ચર્ય વચ્ચે તો જીવરામ ભટ્ટ નીકળે છે. જીવરામ ભટ્ટ અહીં એક સૂચક વાક્ય બોલે છે: અરે, મારા મિથ્યાભિમાને મને આ દશાએ પહોંચાડ્યો. હું હવે બીજા કોઈનો વાંક કાઢતો નથી. જો મેં કહી દીધું હોત કે હું રતાંધળો છું તો આ બધી મુશ્કેલીને આટલો માર ખાવો પડત નહીં. દલપતરામનું કર્તૃત્વ અહીં જોઈ શકાય છે. એ અમે અને અમને બોલતા જીવરામ પાસે મારા, મને અને હું બોલાવડાવી એમનો ગર્વ ઉતર્યો છે એ દર્શાવે છે. દિગ્દર્શકે આ પરિવર્તન કુશળતાથી રંગમંચ પર બતાવવું પડે. 8મો અંક નિર્વહણનો છે. જીવરામ ભટ્ટ પોતાના મિથ્યાભિમાનપણાનું પ્રાયશ્ચિત કરે છે. બીજા પ્રવેશમાં વૈદરાજ આવે છે. વૈદરાજને નિમિત્તે વૈદ્ય વિદ્યાની અને જ્યોતિષની પણ દલપતરામ વિડંબના કરે છે. એ રીતે દલપતરામ સુધારાવાદી દેખાય છે, પણ એમનો મુખ્ય આશય આવા સુધારાના પક્ષકાર બનવા કરતાં મનુષ્યના મૂળમાં રહેલા ગુણ અવગુણને, માનવ્યને પ્રગટ કરવાનો હોય એ એવા સામયિકી વલણને અતિક્રમી જાય છે. વૈદ આશા છોડી દે છે. જીવરામ ભટ્ટને જોઈને એ કહે છે: શ્વાસ થયો છે અને આંખ થરડાય છે. હવે તો બાઈની ચૂંદડીએ સત હોય તો બચે. અંબાજીની બાધા રાખો અને જ્યાં સુધી લગારે જવાબ દઈ શકે ત્યાં સુધીમાં કંઈ પૂછવું ગાછવું હોય તો પૂછી લો અને દાન પુણ્ય કરવા હોય તો કરી લો. હવે ઓસડની વાત એટલે કે દવાની વાત જવા દો. દેવબાઈ બાધા લે છે.
જો જીવરામ ભટ્ટ સાજા થશે તો હું અડવાણા પગે ચાલી અંબાજીની જાત્રા કરીશ અને આજથી ત્યાં સુધી કાંચળી નહીં પહેરું. કાંચળી એટલે બ્લાઉઝ, અડવાણા પગ એટલે ઉઘાડા પગ. પંચક પુરાણ પણ ભય કરતાં હાસ્ય જ વધારે પ્રગટાવે છે. જીવરામ ભટ્ટ થોડા સ્વસ્થ થાય છે અને કહે છે, મારા મરણ સમયે સમાધિ પર મિથ્યાભિમાન ન કરવા વિશેના 12 દોહરા લખાવજો. દોહરા પૂરા થતાં નાટક પૂરું થાય છે. દલપતરામ સભાનતાથી લખે છે, હાસ્ય રચના નાટકમાં ખરેખરો મરણનો વિચાર બતાવવાથી છેક બદલાઈ જાય, માટે એ બતાવ્યો નહીં. રચનાના અંતે કચ્છી ગોવિંદજીનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો છે. છેલ્લે દોહરામાં સમાપન વર્ષની વિગત પણ શબ્દ ચાતુરીથી આપે છે. શાસ્ત્ર ભુજાને ભક્તિ ભૂ સંવંતની શરૂઆત, પુસ્તક આ પૂરું કર્યું પ્રબોધિની દિન પ્રાત. સંકેત દ્વારા અહીં સંવત 1926ની કારતક સુદ 11નો સવારનો સમય સૂચવાયો છે. આ નાટક 8 અંકનું છે, અષ્ટઅંકી. સુઆયોજિત છે, પાત્ર કેન્દ્રી નાટક છે. જીવરામ ભટ્ટ એનો નાયક છે. એમનું પાત્ર ઠઠ્ઠા ચિત્ર જેવું છે. પૂર્વે નવલરામે ભટ્ટનું ભોપાળું લખ્યું ત્યારે ભટ્ટજીનું આવું ઠઠ્ઠા ચિત્ર આપેલું. મધ્યકાલીન સાહિત્યમાં પ્રેમાનંદે સુદામા, નરસિંહ અને બાહુકના આવા ઠઠ્ઠા ચિત્રો આપ્યા છે. દલપતરામે આ જ પરંપરામાં જીવરામ ભટ્ટનું સર્જન કર્યું છે. દલપતરામે ઊભું કરેલું આ નિદર્શન પછીથી રમણભાઈ નીલકંઠના ભદ્રમ ભદ્રમાં અને રાવી પાઠકની જક્ષણી વાર્તાના મહારાજમાં પણ તમને જોવા મળે. અહીં જીવરામ ભટ્ટના મિથ્યાભિમાનીપણાને જ બતાવવાનું હોય એને પ્રગટ કરતા જુદા જુદા પ્રસંગો દલપતરામે આલેખ્યા છે. ચરિત્રનો કોઈ વિશિષ્ટ ગુણ આલેખવાનો એમને અવકાશ નથી. 7મા અંક સુધી એ પાત્ર જ રહે છે, પણ 7મા અંકના ઉત્તરાર્ધમાં જ્યારે એ અમેમાંથી હુંમાં જાય છે ત્યારે ચરિત્ર ગુણ પ્રગટ કરે છે. પછી એમનું પારદર્શી ભીતર પ્રગટ થાય છે. સ્વચ્છ અને નિર્મળ બનતા જીવરામ ભટ્ટ હવે હુંમાં પાછા ફરે છે. આ વળાંક એમના પાત્રને ચરિત્રમાં ફેરવી નાખે છે. દલપતરામે આરંભે જ કરી દેખાડવું શબ્દનો ઉપયોગ કરી નાટકની રંગભૂમિ ક્ષમતાને નિશ્ચિત કરી આપી છે. અહીં કાર્ય એક્શન છે, પણ દેખાડવા વિઝ્યુઅલ પણ એટલા જ છે. નાટકના આ પ્રાણ તત્વો છે. દલપતરામે વગડો, ખાડો, રઘનાથ ભટ્ટનું ઘર, પોલીસ થાણું એટલા સ્થળ ઊભા કર્યા છે. ખાડાનો તો મંચનક્ષમ વિનિયોગ છે. પાડી, પાઘડી, થાળી, વાસણ, ગાદલા, ગોદડા, લાકડી આ બધી આહાર્ય સામગ્રીનો પણ ઝીણવટભર્યો ઉપયોગ એમણે કર્યો છે. દલપતરામે પાડીને પૂંછડે ઝાલીને ચાલવા, કંસાર ખાઈ જવા અને લઘુશંકા માટે જીવરામની પાઘડી ચાવી જવા સરસ રીતે ઉપયોગમાં લીધી છે. આ પાડીને માનવ ચિત્ર દ્વારા, મુખ અભિનય દ્વારા બતાવી શકાય, જે મહેન્દ્ર પરમારના નાટકમાં શક્તિસિંહ પરમાર જ, જેણે રંગલાનું પાત્ર પણ કર્યું અને આ પાડી પણ એ જ બન્યા હતા. પદ્ય સરળ છે, વિવિધ છંદોમાં છે, એટલે સહજ પણ છે. દલપતરામ કાવ્યની પ્રસ્તુતિ તો કરતા જ હતા, આમ પ્રસ્તુતિકરણની ભાષા એમની પાસે હતી. અહીં એમને એ અનુભવ ખપમાં લાગ્યો છે. વાચિક અભિનયની અહીં ભરપૂર શક્યતા છે. નાટકમાં ભારોપહાર ગતિશીલતા છે, એટલે ભાગ્યે જ ક્યાંય એ શિથિલ લાગે છે. હા, રંગલાની દખલગીરી જરાક વધુ લાગે, પણ દલપતરામના સમયમાં એ સહજ હતી. મિથ્યાભિમાન લોકપ્રિય નાટક છે. એમાંનું સ્થૂળ અને હળવું હાસ્ય એની લોકપ્રિયતાનું મહત્ત્વનું કારણ છે. એના વિષય વસ્તુમાં, એના શીર્ષકમાં સૂચવાયેલું મનુષ્યનું મિથ્યાભિમાન છે. દલપતરામે વિશ્વના ઘણા સાહિત્યકારોની જેમ હાસ્ય દ્વારા સત્યને પ્રગટ કરવાનું તાક્યું છે અને એમાં એ સફળ પણ રહ્યા છે. વળી આ હાસ્ય નિપજાવવા એમણે જીવરામ ભટ્ટ નામના નાયકને કેન્દ્રમાં રાખ્યા છે અને એના ઠઠ્ઠા ચિત્ર દ્વારા આ હાસ્ય સર્જ્યું છે. મિથ્યાભિમાન પાત્ર કેન્દ્રી નાટક છે. અહીં માત્ર મિથ્યાભિમાનીની દુર્દશા જ પ્રગટ કરવાની હોવાને કારણે
ચરિત્રાંકનને ઝાઝો અવકાશ નથી. મિથ્યાભિમાની જીવરામ ભટ્ટ પોતાના રતાંધળાપણાના દોષને ઢાંકવા જે દંભનો આશ્રય લે છે એનું નિરૂપણ દલપતરામને કરવું છે અને એને અનુરૂપ પ્રસંગો સર્જી લેવાના છે. આમ મિથ્યાભિમાન અને દંભને દલપતરામ અહીં એક પ્રસંગને પછી બીજા પ્રસંગે મૂકી આપે છે. મિથ્યાભિમાન ઘણું લાંબુ નાટક છે. 8 અંક છે. કેટલાક અંકોમાં પ્રવેશો પણ છે. દલપતરામનો સૂત્રધાર કહે છે તેમ આ નાટક 5 કલાક સુધી ચાલશે. કેટલાક પ્રવેશો અને કેટલાક અંક બિલકુલ અપ્રસ્તુત છે. બીજા અંકના પહેલા પ્રવેશની શાસ્ત્રી પુરાણી વિષયક રઘનાથ સોમનાથની ચર્ચા, 5મા અંકના પહેલા પ્રવેશનું કુતુબખા વાઘજી અને રંગલાનું ફારસ, રંગલાની દખલગીરીની ઉક્તિઓ, આ બધું અનાવશ્યક છે અને નાટકને અનાવશ્યક રીતે એ લાંબુ કરે છે. દલપતરામે રંગલા દ્વારા કે જીવરામ ભટ્ટ દ્વારા કહેવડાવેલા કેટલાક બોધક પદ્ય પણ જરાય જરૂરના નથી. રંગલો તો અનેક સ્થળે દલપતરામનો મુખ ટુકડો બની બોધાત્મક પદ્ય ઝાડતો જ રહે છે. નાટકના પૂર્વ રંગમાં આવતું મિથ્યાભિમાન વિષયક પદ્ય પણ વધુ પડતું લાંબુ છે. એ નાટક દરમિયાન સતત રજૂ થતું રહે એવી પૂર્વ યોજના પણ કઠે એવી છે. આવું જ પદ્ય જીવરામ ભટ્ટના મુખે અંતે મુકાયો છે. ક્યાંક જીવરામ ભટ્ટના કે રંગલાના મુખમાં સંસ્કૃત તત્સમ શબ્દોયુક્ત પદ્યમાં મુકાયા છે, જે નાટકની સહજતાને જોખમાવે છે. અને આ બધી મર્યાદા છતાં મિથ્યાભિમાન મનોરંજક નાટક છે. આ મનોરંજન મુખ્યત્વે એના પ્રહસન પ્રકારના વિભાવનને કારણે રચાય છે. આ મનોરંજન એમણે મુખ્યત્વે જીવરામ ભટ્ટના પાત્રમાં રહેલા દંભ, ચાતુરી, હાજર જવાબીપણું જેવા લક્ષણો દ્વારા પ્રગટાયું છે. પાડીનું પૂંછડું ઝાલી શ્વસુર ગૃહે જતા જીવરામ ભટ્ટ, શ્વસુર ગૃહે જતા પહેલાં પાઘડીના પૈસાનો તોડ કરતા જીવરામ ભટ્ટ, પોતાના રતાંધળાપણા સંદર્ભે ગામ દરબાર પાસે સાદ પડાવવા આગ્રહ રાખતા જીવરામ ભટ્ટ, ભેંસના મૂતરનું ચાંગળું કરતા જીવરામ ભટ્ટ, રામો લક્ષ્મણ બ્રવિત શ્લોકમાં મબ્રવીનો અર્થ સીતા કરતા જીવરામ ભટ્ટ, લઘુશંકા માટે પાઘડીનો એક છેડો ખાટલા સાથે બાંધી એક હાથમાં રાખી ખાળ શોધવા જતા અને એમ કરતા સાસુ પર પડતા જીવરામ ભટ્ટ, ચોર તરીકે પકડાઈને માર ખાતા જીવરામ ભટ્ટ. જીવરામ ભટ્ટ એમના આવા અનેક છબરડાઓથી ભરપૂર મનોરંજક તત્વ બની રહે છે. રંગલાના પાત્ર દ્વારા પણ દલપતરામે મનોરંજન નિપજાવવાનું કામ કર્યું છે. એ ભારે ટીખળી છે અને જીવરામ ભટ્ટની સતત ટીખળ કરતો રહે છે. હાસ્યરસના નાટકમાં તો બંદા વિના ચાલે જ નહીં એવું નાટકની શરૂઆતમાં રંગલા પાસે કહેવડાવવામાં પણ આવ્યું છે. પછી એનું આ ધર્મ કાર્ય એ બજાવતો જ રહે છે. રૂપ અને રંગ તો તમારામાં પ્રજાપતિના હાથી જેવા છે જેવી એની જાડી મજાકો મનોરંજન આપે છે. જીવરામ ભટ્ટ ખાડામાં પડ્યા હોય ત્યારે ખાડામાં લોકો દિશાએ જાય છે એવી સારી જગ્યા બીજે ક્યાં મળે એવી મજાક પણ એ કરી લે છે. જીવરામ ભટ્ટ અડવડિયા ખાતા હોય ત્યારે બોલે છે, વાહ વાહ, છેલ બટુકની ચાલ જો, આ ગામની બાયડીઓ જોશે તો મોહિત થઈ જશે. જીવરામ ભટ્ટને એ વચ્ચે દિગંબરાસન કરી દેખાડવા સૂચવે ત્યારે તો નર્યું સ્થૂળ મનોરંજન મળે છે. 5મા અંકના પહેલા પ્રવેશનું કુતુબખાનું પાત્ર મનોરંજક છે, પણ એના કારણે નાટક વધારે પડતું લંબાઈ ગયું છે. મિથ્યાભિમાન નાટ્ય અનુરૂપ ભાષાનું નિદર્શન કરતું નાટક છે. એનો સૌથી મોટો ગુણ વિશેષ આ છે. તળની ગુજરાતી ભાષાની અહીં મજા છે. વળી આ ભાષા પ્રસ્તુતિની અને એમ રંગભૂમિની બનતી જાય છે. આ વાણીમાં બોલચાલની સહજતા છે. મૂળ માળખું પણ નાટકનું છે, કથનનું નહીં. ગુજરાતી ભાષામાં સારા નાટક ન હોવાની ફરિયાદ તો એમના સમયમાં પણ હતી. એમણે કહ્યું છે તેમ આપણા દેશના ભવાયા લોકો નાટક કરે છે તેમાં બીભત્સ શબ્દો બોલે છે, તેથી એ સારા માણસોને જોવા લાયક નથી.
માટે સુધરેલા નાટકના પુસ્તકોની ગુજરાતી ભાષામાં બહુ જરૂર છે અને એટલે જ કદાચ એમણે આ નાટક લખ્યું. તમે એના સંવાદો કેટલા મજા આવે એવા છે એવા ઉદાહરણો નાટક વાંચીને આપી શકો. આ પુસ્તકમાં સતીશભાઈએ ભરપૂર ઉદાહરણો આપ્યા છે, પણ જો હું બધું જ વાંચવા જાઉં તો વિડીયો 1 કલાકનો થઈ જાય. સંસ્કૃત નાટકની પ્રહસન પરંપરા અહીં છે, પણ એ સાદ્યંત સચવાઈ નથી. રચના અંતે કરુણ તરફ વળે છે. જીવરામ ભટ્ટને પોલીસો દ્વારા મરાતો માર છેવટે એને મરણતોલ કરી દે છે. એનું મૃત્યુ બતાવવું કે કેમ એ અંગે દલપતરામ દ્વિધામાં છે, કારણ કે હાસ્યરસના નાટકમાં ખરેખરો મરણનો વિચાર બતાવ્યાથી છેક બદલાઈ જાય, માટે બતાવવો નહીં. આમ જીવરામ ભટ્ટના સ્વહસ્તે લખેલા દોહરાને અંતે એમાં એક આવી પંક્તિ આવે છે, મિથ્યા અભિમાને ગયો જીવરામનો જીવ. આમ આ જીવ અંતે આ રીતે રામ થવાની દિશામાં જતો આપણે જોઈ શકીએ છીએ. અંતે જે નિમિત્તે આ રચના થઈ એ ગોવિંદજીને કૃતજ્ઞાપૂર્વક દલપતરામ સ્મરે છે. ભાવ્યા ભાવિક ભાટિયા જન કોડે વસે કચ્છમાં, ત્યાં ગોવિંદજી ધર્મશી ગુણનિધિ છે માંડવી કચ્છમાં. જેણે નાટકની રસિક રચના રૂઢી રચાવી નવી, તેનું નામ સભાસદો સકળનું કલ્યાણ વાંછે કવિ. દલપતરામે આપેલા ગુજરાતી નાટકનું નિદર્શન સંસ્કૃત ભવાઈ પરંપરાનો ભલે એમાં આંશિક ઉપયોગ હોય, એ સંસ્કૃત ભવાઈ શૈલીનું નાટક નથી. આ નિતાંત ગુજરાતી નાટક છે. એ પછી આપણું નાટક ક્યાંક પાશ્ચાત્ય શૈલીના અનુકરણમાં તો ક્યાંક પાશ્ચાત્ય સંસ્કૃત શૈલીના મિશ્રણમાં પડી ગયું. જ્યારે દલપતરામે ગુજરાતી નાટક હોય તો આવું હોઈ શકે, આવું હોવું જોઈએ એવો નમૂનો મિથ્યાભિમાન દ્વારા એ સમયે પૂરો પાડ્યો. અલબત્ત એની દીર્ઘસૂત્રતા કઠે ઘણું બધું એમાંથી ગાળી ચાળી શકાય એમ છે, પણ કાંટછાંટ કરીને 2 કલાક ચાલે એટલા સમયમાં આ નાટક ચોક્કસ જ ભજવી શકાય એવું છે. પ્રાણસુખ નાયક આ નાટક ભજવતા. અમદાવાદના અર્ચન ત્રિવેદી પણ ભજવી ચૂક્યા છે અને મહેન્દ્રસિંહ પરમારના નિર્દેશનમાં ભાવનગરના કલાકારોએ પણ આ નાટક ભજવ્યું છે. એટલે જ હું કહું છું યુટ્યુબ પર ક્યાંય મળે તો જોઈ લેવું.